તો રાજકોટના ઉપલેટામાં વરસાદના કારણે નુકસાની મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। કલેક્ટરે કહ્યું છે કે ખેતીવાડી વિભાગ આરએનબી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઠેચ, સમઢિયાળા સહિતના ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। ભારે વરસાદના કારણે જે લોકોના ઘરમાં નુકસાન થયું તેનો સર્વે કરવામાં આવ્યો। 8 દિવસમાં સર્વે કરવામાં આવશે તેવી પણ સરકારની ગાઈડલાઈન હશે, તે મુજબ સહાય મળશે। સર્વેની કામગીરી ચાલુમાં છે। હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા, લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો, જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી। એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે। આ સિવાય આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે। ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં વરસાદી માહોલમાં દિવાલ પડતા 2 લોકોના મોત થયા છે। ગામ ભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ છે। રાત્રિ સમયે દિવાલ ધરાશાયી થતા સૂતેલા માતા અને 4 વર્ષીય બાળકનું મોત થયું છે। કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બંનેના મોત થયા છે અને રાત્રિ સમયે સ્થાનિકો સારવાર માટે હોસ્પિટલ તેમને લઈ ગયા હતા। માતાનું સ્થળ પર તો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। અરવલ્લીની ધામણી નદીમાં તણાયું હતું દંપતી। રાત્રે સ્થાનિકોએ દંપતીનું રેસ્ક્યુ પણ કર્યું। પાણી ઓસર્યા બાદ નદીમાંથી બાઇક મળી આવ્યું છે। સાઠંબામાં ધોધમાર વરસાદથી ધામણી નદી 2 કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે એક દંપતી તેમાં તણાઈ ગયા હતા। જોકે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને હવે તે બાઇક પણ મળી આવ્યું છે। તો મોડી રાત્રે આ દંપતી પાણી ભરાયેલા હતા અને તેવા સમયે ત્યાંથી પસાર થવું તેમના માટે આફત બનીને આવ્યું હતું સામે અને જેના કારણે તેઓ તેમાં તણાઈ ગયા, પરંતુ તેઓ બચી ગયા અને હવે બાઇક પણ મળી આવ્યું છે। તો કચ્છમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના બની છે। ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે। ગાંધીધામમાં અપનાનગરમાં ઘટના બની છે। કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામાં પડી જવાથી મોત થયું છે અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી અહીં ખાડા ખોદવામાં આવ્યા હતા। બાળકો રમતા રમતા તેમાં પડી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા છે। ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના પણ મોત થયા છે। અત્યારે વલસાડની વાત કરીએ તો વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું છે। પાણી ભરાતા વીજ કરંટ લાગતા વૃદ્ધાનું મોત થયું છે। દરવાજો તોડી ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં પ્રવેશી। 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી વૃદ્ધાને મૃત જાહેર કરી। મૃતક વૃદ્ધા કોરી હેન્સર નિવૃત્ત ટ્રેન કંટ્રોલર હતા। રાજ્યમાં વરસાદ અને સર્જાયેલી સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી છે। અધિકારીઓ સાથે સીએમએ યોજી છે સમીક્ષા બેઠક। ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમની આ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે, કારણ કે છેલ્લા દિવસોથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યામાં પૂરની પરિસ્થિતિ છે, ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી, ઘણા લોકો ઘર વિહોણા બન્યા છે। તો આવા સમયે સ્થિતિનો તાગ મેળવી અને સીએમ બેઠક કરી રહ્યા છે। અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની આ બેઠક છે। અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, એવા સમયે સ્થિતિનો તાગ મેળવી જરૂરી સેવા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે।
રાજ્યમાં સૌરાષ્ટ્રને વરસાદે કમરળ્યા બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તેઓ જે છે તે બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને જે વ્યાપક વરસાદ જે છે તે રાજ્યમાં પડ્યો છે અને તેના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે. આ ઉપરાંત ખેડૂતોને જે છે તે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત જે પશુધનને જે છે તે નુકસાન પહોંચ્યું છે. એટલે આ સમગ્ર મામલે જે છે અલગ અલગ જે અધિકારીઓ સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે પહોંચ્યું છે ખેડૂતોને તેનો સર્વે કરવો કે કેમ તે સમગ્ર મામલે જે છે તે નિર્ણય કરવામાં આવશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. માં પાણી ભરાયા. ઇટાડવા વિસ્તારનું પાણી ચંદનવનની સોસાયટીઓમાં ભરાયું. ડ્રોન કેમેરાની નજરે જુઓ તબાહીના દ્રશ્યો. વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ તો નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચી. જેટલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળ સપાટી વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા. વ્યારામાં મેઘો ગાંડો થયો, અનેક નદીઓ બે કાંઠે. તાપીના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગીઆંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ 7 ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો. ધસમસતા પાણી આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા. આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે. પાણીને કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં લખાલીથી રાણીઆંબા, ઢોંગીઆંબા ગામને જોડતો રસ્તા પરનો કોઝવે ભારે વરસાદના લીધે ગરકાવ થઈ ગયો હતો. ઉપરવાસમાં 8 જેટલા ગામો જેમાં લખાલી, ચીચબરડી, વડપાડા, વાલોઠા, ભૂરીવેલ, રાણીઆંબા, ઢોંગીઆંબા, જાખરી ગામો હાલ સંપર્ક વિહોણા છે. ત્યારે એક શખ્સે ભરપૂર પાણીમાં સાયકલ નાખી હતી, પરંતુ પાણીનું તાણ એટલું હતું કે સાયકલ ખભે લઈને ચાલવું પડ્યું. નર્મદા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. નર્મદા પંથકમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. સવારથી જ નર્મદા પંથક પર મેઘરાજા ઓળઘોળ થતા નર્મદા શહેર અને આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. નર્મદાના 5 તાલુકામાં ધોધમાર વરસાદથી રાજપીપળા શહેર પાણી થયું. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારોમાં પાણી ભરાયા. વડિયામાં આવેલા સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા. રહીશોના ઘરો સુધી પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે. આ બાજુ સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે